અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ સાજગંજ સ્થિત મનુભાઈ ટાવરમાં સંકલ્પ ગુરુલુકુમ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર દ્વારા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાનો નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ડેલ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે એબીવીપી ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા અને આગામી યોજના માટે આજરોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખાસ આવનારા દિવસોમાં આંદોલન કરવામાં આવશે। જેમાં આજે હેત્વીબેન વ્યાસ પ્રદેશ સહમંત્રી જ્યારે વધુ માહિતી એસટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ તથા ગ્રાન્ડેડ લો કોલેજના આંદોલનની અભાવિપે કરી ઘોષણા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર સુધી આંદોલન કરવા ફરજ પડશે। સાથે આગામી દિવસોમાં ગુજરાતના તમામ ધારાસભ્યોને પ્રતિનિધિ મંડળ સ્વરૂપે મળી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે રજૂઆત। વિદ્યાર્થીઓના પ્રશ્નોને વિધાનસભાના સત્ર દરમિયાન ચર્ચામાં લેવા હેતુની માંગ કરવામાં આવશે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મુખ્યત્વે બે વિષયોને લઈને માંગ કરવામાં આવી છે અને આ બંને માંગોને પહેલાં ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપીને માંગણી કરેલ હતી, પરંતુ તેના પર કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન મળતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા કેન્દ્રો પર આંદોલન કરવામાં આવે છે। તેમાંથી પ્રથમ વિષય છે કે એસટી સ્કોલરશિપનો વિષય, કે જે એસટીના વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન મળ્યા બાદ પરિપત્ર બહાર કાઢીને એમની શિષ્યવૃત્તિ રદ કરવામાં આવી છે। તેથી જે અંતરિયાળ વિસ્તારમાં જે એસટીના વિદ્યાર્થીઓ રહે છે તેમના માતા પિતા પાસે 20,000 40,000 પર વાર્ષિક ફી ભરી શકે તેવી ક્ષમતા હોતી નથી। તેથી પરિષદ એમના અભ્યાસથી તેઓ વંચિત ન રહી જાય તે માટે એવી માંગ કરે છે કે આ વર્ષ પૂરતું તે પરિપત્ર રદ કરવામાં આવે અને જે વેકન્ટ અને રેગ્યુલર સીટ્સ જે બચે છે તેને મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર ન કરવામાં આવે। અને બીજો વિષય છે લો કોલેજનો વિષય, કે જે ગ્રાન્ટીનેડ લો કોલેજીસ છે તેમાં બીસીઆઈના ધારાધોરણ મુજબ એક ડિવિઝન પર 4 પ્રાધ્યાપકોની ભરતી અનિવાર્ય છે, જે નથી થઈ રહી, જેના લીધે ઘણી પ્રવેશ પ્રક્રિયા અટકી રહી છે। આ ઉપરાંત જે ગ્રાન્ટ્સની જોગવાઈ છે એ વધારવામાં આવે અને પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે। આને લઈને કાલે વડોદરા મહાનગરમાં ફતેગંજ વિસ્તારમાં ચક્કાજામ, હોળી, પરિવર્તનની હોળી એવા વિવિધ વિષયોને લઈને આંદોલન કરવામાં આવ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં વડોદરા, સુરત મહાનગર દરેક જગ્યાએ દરેક જિલ્લા કેન્દ્ર પર ઉગ્ર આંદોલન થયા અને હવે પરિષદ એવું કહે છે કે જો અમારી આ માંગ શિક્ષણ વિભાગ કે જનજાતિ વિભાગ દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો હવે જે સત્રો ચાલુ થવાના છે આગામી 19 તારીખથી, ત્યારે અમે વિધાનસભામાં દરેક ધારાસભ્યો છે 182 ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવશે, સમાજ સુધી આંદોલન પહોંચાડવામાં આવશે અને વધુમાં વધુ ઉગ્ર આંદોલન થશે। નમસ્તે, હેત્વી વ્યાસ, ગુજરાત પ્રાંત સહમંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ।